વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 9માં વિષય કમ્પ્યુટર જે વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા 5 એપ્રિલ 2025ના રોજ અહીં કમ્પ્યુટરનું પેપર લેવાઈ ગયેલ છે। તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે આપણે સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરી સમજણ પડશે અને તમારું જે કમ્પ્યુટરનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરનું પેપર એ 40 ગુણમાં પૂછાય છે। તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? તો જવાબ આવશે 2 અસ્થાયી। 2 નીચેનામાંથી કોણ અધ્યયન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે A ચાર્લ્સ બેબેજ। 3 કીબોર્ડ અને માઉસ કયા પ્રકારના એકમ છે? તો જવાબ આવશે A ઇનપુટ। 4 નીચેનામાંથી કમ્પ્યુટર મેમરીનો એકમ કયો છે? જવાબ આવશે A બીટ। 5 BIOSનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો જવાબ આવશે D બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ। 6 યુનિક્સનું મૂળ નામ શું હતું? જવાબ આવશે A યુનિક્સ। 7 કોઈપણ ઘટક પર રાઇટ ક્લિક કરવાથી શું દર્શાવવામાં આવે છે? તો જવાબ આવશે A કોન્ટેક્સ્ટ મેનુ। 8 ઓબ્જેક્ટનું સ્થાન ફેર કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? જવાબ આવશે B કટ એન્ડ પેસ્ટ। 9 ખુલ્લા દસ્તાવેજને બંધ કરવા માટે આપણે નીચે પૈકી કયા મેનુમાં જવું પડે? તો જવાબ આવશે A ફાઇલ મેનુ। 10 રાઇટરમાં નીચે પૈકી કઈ લાક્ષણિકતાને કારણે શબ્દોની જોડણી આપમેળે સુધરી જાય છે? તો જવાબ આવશે B ઓટો કરેક્ટ। 11 દસ્તાવેજને છાપવા માટેની ટૂંકી ચાવી શોર્ટકટ કી કઈ છે? જવાબ આવશે A કંટ્રોલ P। 12 રજૂઆતના નિદર્શન દરમિયાન ગમે તે સમયે સ્લાઇડ શોને બંધ કરી બહાર આવવા કઈ કી દબાવી શકાય? તો જવાબ આવશે D 13 નીચેનામાંથી કયું સર્ચ એન્જિનનું ઉદાહરણ છે? જવાબ આવશે C ગૂગલ। 14 ઈમેલ મોકલવા માટે કમ્પ્યુટર અને મૂળભૂત ઇન્ટરનેટની સુવિધા ઉપરાંત નીચેનામાંથી શેની જરૂર પડે છે? જવાબ આવશે A ઈમેલ આઈડી કે ઈમેલ સરનામું। 15 ALU અને કંટ્રોલ યુનિટનું સુસંગઠન શું બનાવે છે? જવાબ આવશે A સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। 16 ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? જવાબ આવશે B સિસ્ટમ। 17 પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? જવાબ આવશે D B અને C બંને, CRT અને LED। 18 કઈ પદ્ધતિમાં 2 અંક 0 અને 1 હોય છે? જવાબ આવશે B બાઇનરી। 19 લખાણનું વ્યાકરણ ચકાસવા માટે આપણે નીચેના પૈકી કયા મેનુમાં જવું પડે? જવાબ આવશે A ટૂલ મેનુ। 20 નેસ્ટેડ ક્રમબદ્ધ યાદી બનાવતી વખતે કેટલા સ્તર સુધી જઈ શકીએ? તો જવાબ આવશે D 10। 21 કોષ્ટકનું પૂર્વ નિર્ધારિત કદ કેવું હોય છે? જવાબ આવશે C 2 ઊભી હરોળ 2 આડી હરોળ। 22 ઓબ્જેક્ટની નકલ કોપી કામચલાઉ રીતે ક્યાં સચવવામાં આવે છે? જવાબ આવશે D ધ ક્લિપબોર્ડ। 23 વેબ પેજ વાંચવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે A વેબ બ્રાઉઝર। 24 નીચેનામાંથી શાને હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર તરીકે ઓળખાય છે? જવાબ આવશે B પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ। 25 કમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે? જવાબ આવશે A ઇનપુટ। 26 નીચેનામાંથી કયું સેકન્ડરી સ્ટોરેજ સિસ્ટમ ડિવાઇસ નથી? જવાબ આવશે A કેશ મેમરી। 27 ઓબ્જેક્ટનું સ્થાન ફેર કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? જવાબ આવશે B કટ એન્ડ પેસ્ટ। 28 નીચેના પૈકી કયો ઓફિસ સ્યુટનો ભાગ નથી? જવાબ આવશે C ઇન્ટરનેટ એક્સપ્લોર। 29
કોઈપણ ક્રિયાને પુનઃ રીડો કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? જવાબ આવશે છે Ctrl+Y. 30. રાઇટર પાનાની રચના સામાન્ય રીતે કેવી હોય છે? જવાબ આવશે એ પોર્ટ્રેટ. 31. વેબ પેજના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે એ વેબસાઇટ. 32. નીચેનામાંથી કયો ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે? જવાબ આવશે એ પોઇન્ટ એન્ડ ડિવાઇસ. 33. પેન ડ્રાઈવમાં કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી EEPROM. 34. ગ્રેટેડમાં છેલ્લી ક્રિયાની અસરને દૂર અન્ડુ કરવા ટૂંકો રસ્તો એટલે કે શોર્ટકટ કયો છે? જવાબ આવશે Ctrl+Z. 35. 1970ના અરસામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલ શબ્દ પ્રક્રિયકનું નામ જણાવો. જવાબ આવશે સી વર્ડ સ્ટાર. 36. દસ્તાવેજમાંથી કોઈ શબ્દ શોધવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? જવાબ આવશે F5 કી. 37. નીચેના પૈકી કયો મેલ મર્જમાં ડેટા સોર્સનો સામાન્ય પ્રકાર છે? જવાબ આવશે ડી આપેલ તમામ. 38. શબ્દોને જોડણીને ચકાસવા માટેનો કમાન્ડ રાઇટના કયા મેનુમાં હોય છે? જવાબ આવશે બી ફોર્મેટ. 39. નીચેનામાંથી કયા ટૂલ દ્વારા વેબ પેજ સુધારી શકાય છે તથા દસ્તાવેજમાં આપેલ લિંક ગોઠવી શકાય છે? જવાબ આવશે બી હાઇપરટેક્સ્ટ માર્ક અપ લેંગ્વેજ એટલે કે HTML. 40. લેટર પ્રકારના પાનાનું કદ કેટલું હોય છે? જવાબ આવશે એ પહોળાઈ 8.50 અને ઊંચાઈ 11. વિદ્યાર્થી મિત્રો, અહીં 40 ગુણમાં જે કમ્પ્યુટરનું પેપર પૂછાય છે તેનું જે સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કર્યું છે તે પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.